આજે આમ આદમી પાર્ટી દ્વારા શહેરા ખાતે ગુજરાત જોડો કાર્યક્રમ અંતર્ગત એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા ઘણા મહિનાથી ગુજરાતની અંદર એક નવા પ્રકારની ક્રાંતિની શરૂઆત થઈ છે. વિસાવદર વિધાનસભાની ચૂંટણીના પરિણામ પછી ગુજરાતભરના કરોડો લોકોને એક નવી આશા જન્મી છે. લોકોમાં હિંમત આવી છે, લોકો બોલતા થયા છે, ભાજપની સામે અવાજ ઉઠાવતા થયા છે અને એવી રીતે લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાઈને ગુજરાતમાં બદલાવ લાવવા માટે તૈયાર બેઠા છે. અને લોકો જ્યારે આમ આદમી પાર્ટી સાથે જોડાવા તૈયાર હોય ત્યારે લોકોને આમ આદમી પાર્ટી સાથે જોડવા માટે આ ગુજરાત જોડો કાર્યક્રમ છે. આખા ગુજરાતની અંદર અમારા તમામ નેતાઓ આ કાર્યક્રમના માધ્યમથી ગામડે ગામડે જનસભાઓ કરી રહ્યા છે, લોકોને મળી રહ્યા છે, લોકોને પાર્ટી સાથે જોડી રહ્યા છે, આમ આદમી પાર્ટીના વિચારો કહી રહ્યા છે અને એવી રીતે ગુજરાતમાં એક સક્ષમ નેતૃત્વ, સક્ષમ પક્ષ ઉભો થાય એવી કોશિશ થઈ રહી છે. વિકાસ જેનો થયો હોય એની યાત્રા હોય. ભાજપનો થયો તો ભાજપની વિકાસ યાત્રા, જનતાનો ક્યાં થયો છે? ભાજપનો વિકાસ થયો એટલે ભાજપની વિકાસ યાત્રા છે. જનતાનો ક્યાં થયો છે?